એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો જો બધું સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. કપડાં બપડા કચરા પોતા બધું જ થઈ ગયું. ફાઇનલી આજે બધું કામ થઈ ગયું છે. ઝીણા મોટું રહેશે એમને થોડા દિવસે તો ચાલુ જ રહેવાનું. અને માન્યા મીસુ જસ્ટ હજી ઉઠ્યા છે અને ફ્રેશ થયા છે. જો નાસ્તો આપ્યો છે એને. તો ગાઈઝ વાગી ગયા છે હવે બપોરના 2 અને જમવાનું જો રેડી થાય છે અમારું. તો જમી લે, કેમ કે છોકરાઓએ નાસ્તો મોડો કર્યો હોય ને એટલે જમવાનું હવે છે. તો શું બનાવ્યું છે જોવો. જો અહીંયા અમારી ચૂટકુડિયું બેસી ગયું છે જમવા માટે. તો જમવાનું છે રેડી, આવી જાવ જમવા માટે. તો આજે બન્યું છે જો દાળ બનાવી છે મગની, અને અહીંયા છે વઘારેલા ભાત, અહીંયા છે રોટલી, અને અહીંયા છે સલાડ, અને છે ઠંડી ઠંડી છાશ. તો આવી જાઓ બધા જમવા માટે. તો જો અમે આવી નીચે જમવાનું લઈ લીધું છે, કેમ કે ડાઇનિંગ ટેબલ રાખ્યું નથી આપણે. તો કેમ નથી રાખ્યું જોઈએ હવે. અને હું વિચારું છું કે આજે હોમ ટૂરનો વિડીયો આપું કે પછી પાછા અમે આવી રિટર્ન ત્યારે આપું, વિચારું છું. જો હાલો આપું કે નહીં, જેવો મૂડ મારો. તો ચાલો પહેલાં જમી લઈએ પછી મળું. ચાલો ગાઈસ, તો જમી લીધું છે, જમીન ઊભા થઈ ગયા છીએ. મીસુબેન તો હજી અહીંયા જ બેઠા છે. તો માન્યાને આપણે લઈ દઈશું કપડાં. માન્ય છે ને નાના નાના કપડાં સંકેલ છે ત્યાં હું કરી લઉં વાસણ. તો અહીંયા કપડાં છે ને ગાઈસ, જો એટલી બાલ્કની પેક છે ને, હું બતાવું તમને. તોય તે 1 કલાકમાં જીન્સનું પેન્ટ સુકાઈ જાય છે. વિચાર કરો તમે કેટલો તાપ હશે એમ. પણ અહીંયા છે ને અમારે અંદર ઘરમાં બહુ વાંધો નથી આવતો, કેમ કે આગળ છે ને બધી વિન્ડોમાં છે ને ગ્રીન કલરના ક્લોથ લગાવેલા છે ને, તો બહુ મતલબ તપતું નથી. અને સેકન્ડ ફ્લોર છે ને એટલે આમે બહુ તપે નહીં. જો અહીંયા કપડાં એટલા ઊંચા છે ને, પાઇપ છે સાવ ઉપર સુધી જ છે. જો તોય સુકાઈ જાય ને. અહીંયા બધું આપણું આ બધું પડ્યું છે, બેડ ને એવું બધું, અને તોય કપડાં સુકાઈ જાય તે. તો ચાલો હું લઈ દઉં માન્ય અને કપડાં. જો છે ને બાલ્કનીમાં સાવ ઉપર. ચાલો જો જેઠાલાલ જોતા જોતા કપડાં સંકેલાઈ ગયા છે. 2 બેનું થઈને હે અડધા માને અડધા મીસું, એ મોટા મોટા મીસું 3. ઓકે, વેરી ગુડ. ચાલો ગાઈસ, તો થઈ ગયો છે સાંજનો સમય અને ચાલે છે અમારી રસોઈની તૈયારી. તો જો અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે આપણે. તો અહીંયા છે ને જો પહેલાં તો મેં ખમણ આટલું પડ્યું હતું ને તળી લીધું છે. અને સોરી, આમાં તો દહીં છે. ક્યાંય ગયું જાદરિયું આપણે? અહીંયા છે. તો આમાં જાદરિયું છે ને, જો ધાબો દઈને રાખી દીધું છે. જાદરિયું બનાવવું છે આજે. જો અહીંયા મીસુબેન છે ને ભીંડાનું શાક વઘાર્યું તો મેં છે, પણ એ હલાવે છે. અને મને બટેકું એક કાપી દે છે, મારે એમાં નાખવું છે. લોટ બંધાઈ ગયો છે અને રોટલી બનાવી છે. તો ચાલો ફટાફટ બનાવી લે રસોઈ. ચાલો જો નિકુંજ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ નિકુંજ. ભૂખ લાગી છે બહુ. હાલો મીસુ માનું. આ લાઈટ એક લેમ્પ ઉડી ગયો છે ને આ બાજુનો, ચડાવવો પડશે. ચાલો અહીંયા જમવાનું અમારું થઈ ગયું છે રેડી. તો જો મસ્ત મજાનું કડકડી ભીંડી બટેટાનું શાક છે. અને અહીંયા છે અમારું જાદરિયું. અહીંયા મસ્ત મરચું ટમેટું ડુંગળી ને કોબીનું સલાડ છે. અહીંયા છે આપણે બટેકાની શું કહેવાય કાતરી, બટેટાની ખમણ તરેલું છે. અને આ બાજુ છે આપણે મસ્ત મજાની રોટલી ગરમા ગરમ, ઠંડી ઠંડી છાશ છે, કાચા મરચાં છે. તો મારી રોટલી ઉપરની છે ને કોરી રાખીને મેં ગરમ ગરમ માન. અહીંના લોકો બટેટાની ઓલી વેફર એવું કે કાતરી કે, આપણે ત્યાં વેફર કહીને બટેટાની વેફર, અહીંયા બધા એમ કે કાતરી. એટલે મેં હું બોલી કાતરી, બટેટાની કાતરી, બટેટાનું ખમણ. ચાલો જમવા બધા. તો ગાઈસ વાગી ગયા છે રાતના 11:30 અને લાઈવ હતી હું આજે એટલે ટાઈમ ન મળ્યો, થોડુંક લેટ થઈ ગયું. તો વિડીયોનો એન્ડ આયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. આઈ હોપ કે તમને બધાને અમારા વિડીયો સારા લાગતા હશે. સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. બાય.